મહેસાણામાંથી લૂંટેરી દુલ્હનની ટોળકીનો પર્દાફાશ થયો। મુખ્ય આરોપી ચાંદનીએ 15 થી વધુ યુવકો સાથે લગ્ન કર્યા। લગ્નના 4 દિવસ બાદ બહાનું કાઢી દુલ્હન ફરાર થઈ જતી। પિતાની બીમારીનું બહાનું આપીને દાગીના અને રોકડ લઈ ફરાર થઈ જતી। અમદાવાદના શુભમ અને જયમાળી મેરેજ બ્યુરોની પણ સંડોવણી સામે આવી છે। પીડિતોને બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપી તોડ કરાતો। ખોટા આધાર કાર્ડ અને એલસી બનાવી 52 લાખથી વધુની રકમ ખંખેરી। દુલ્હન ચાંદની, તેની માતા, દલાલ રાજેશ, અન્ય એક મહિલાને પોલીસે ઝડપી પાડી છે। એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે, જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરતી હતી, એ ચાંદનીએ ટોટલ 18 મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે। આ ઉપરાંત ચાંદનીના જે મધર છે, સવિતાબેન ઉર્ફે સુશીલાબેન, વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર, તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા। અન્ય એક રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર, જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા। એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે। તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા। આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન, વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ, એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ 4 મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે। તેડી ગયા પછી એમને એમ કીધું કે મારા પપ્પાની બીમાર છે, હું જવું આટો ખાવા। બરાબર, આટો ખાવા જઈ પછી કે 2 દિવસ થયા તો પછી ફોન આવ્યો કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે। અને પછી મેં એમને એમ કીધું કે અમે અહીંયા આવી, બરાબર, એ અમને એમ કે અત્યારે નહીં આવવાનું, નવા જમાઈ એવા આમ હો તેમ હો, કે 12મા દિવસે જવાનું, 13મા દિવસે જવાનું, આવી રીતના અમને લબડાય જ કર્યા છે। બરાબર, અમે એમને ફોન કર્યા પણ એમને અમને કઈ જવાબ જ ના આપ્યો। લગ્ન થયા પછી 4-5 દિવસે ભાઈ જાય, પછી અઠવાડિયામાં પપ્પા એક્સપાયર થઈ ગયા। ખબર પડી આને કેટલા લગ્ન કરેલા છે? હવે આ કેટલા લગ્ન કર્યા એ કઈ આપણને કઈ ખબર પડતી નહીં।